ત્રીજી રાત. આજનો દિવસ ઉદાસી અને વરસાદ વરસાવી રહ્યો હતો. પ્રકાશનું એક કિરણ પણ ક્યાંય નજરે નહોતું પડતું. એકલતામાં અટવાતી મારી વૃદ્ધાવસ્થા જેવી હશે તેવો આજનો દિવસ હતો. મારું મગજ વિચિત્ર વિચારોથી ઉભરાઈ રહ્યું છે. મારી અંદર એક વિચિત્ર બેચેની છે. એવા મૂંઝવણ ભરેલા સવાલો મારી અંદર ઉભરાઈ રહ્યા છે કે જેનો જવાબ આપવાની ન મારી અંદર શક્તિ છે કે ન ઈચ્છા, કે કદાચ હું નથી જાણતો તેમના ઉત્તર. આજે અમે નહીં મળીએ. કાલે જ્યારે અમે જુદા પડ્યા ત્યારે આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યા હતા. ધુમ્મસ છવાઈ ગયું હતું. મેં કહ્યું હતું કે આવતીકાલે મોસમ ખરાબ રહેશે. તેણે કોઈ જવાબ નહોતો આપ્યો. તે પોતાને નિરાશ કરવા નહોતી માગતી. તેના માટે આવનારો દિવસ સુંદર હતો. તેની ખુશીના રસ્તામાં કોઈ વાદળ ઘેરાઈ શકે તેમ નહોતું. જો વરસાદ આવશે તો આપણે નહીં મળીએ, તેણે કહ્યું. હું નહીં આવું. મને લાગ્યું હતું કે તે કદાચ આજના વરસાદને અવગણીને પણ આવશે, પણ તે ન આવી. ગઈકાલે અમારી ત્રીજી મુલાકાત હતી. અમારી ત્રીજી સફેદ રાત. હૃદય જ્યારે પ્રેમ અને આનંદથી છલકાઈ રહ્યું હોય ત્યારે બધું જ હસતું હોય તેવું લાગે છે, અને આ ખુશી ખૂબ જ સંક્રમક હોય છે. ગઈકાલે એ કેટલી કોમળ હતી, કેટલી ઉદાર હતી મારી તરફ, કેટલી સ્નેહમયી અને ચિંતિત હતી. ઓહ, એ હતી સુખે કરેલી મારી સાથેની ટીખળ, અને હું બધું જ સાચું માની બેઠો. મેં વિચારી લીધું કે પરંતુ હે ભગવાન, મેં આવું કેવી રીતે વિચારી લીધું? હું આટલો અંધ કેવી રીતે હતો? એ જ્યારે પહેલેથી જ કોઈ બીજાની છે, જ્યારે મારા માટે પહેલેથી જ ત્યાં કશું જ નહોતું. હકીકતે તેની મારા પ્રત્યેની કોમળતા, તેની કાળજી, તેનો પ્રેમ, હા પ્રેમ પણ કેવળ એ આનંદનો ભાગ હતો કે તે જલ્દી જ તેને મળવાની છે. જ્યારે તે ન આવ્યો, જ્યારે અમે વ્યર્થ રાહ જોઈ, ત્યારે તેનો ચહેરો ઉતરી ગયો. તેની ચંચળતા ક્યાંક ખોવાઈ ગઈ. તેની હરકતો, તેના શબ્દોમાં હવે તે કલરવ નહોતો. છતાં વિચિત્ર વાત એ હતી કે મારા પ્રત્યેની તેની ચિંતા અને પ્રેમને તેણે 2 ગણો કરી નાખ્યો. જાણે કે અજાણતા જ તે મારા ઉપર એ પ્રેમ વરસાવવા માગે છે જે તેને પોતાને જોઈએ છે. જો તેની ઈચ્છા પૂરી ન થાય તો? મારી નાસ્તિનકા એટલી ઉદાસ, એટલી નિરાશ થઈ ગઈ કે મને લાગે છે કે તેણે છેલ્લે એ અનુભવી લીધું કે હું તેને પ્રેમ કરું છું. અને તે મારા અધૂરા અને નિસહાય પ્રેમ પર દયા કરી રહી હતી. કારણ કે જ્યારે આપણે પોતે દુઃખી હોઈએ છીએ ત્યારે બીજાના દુઃખને વધુ ઊંડાણપૂર્વક અનુભવી શકીએ છીએ. ભાવનાઓ નષ્ટ નથી થઈ જતી, પરંતુ એક જ જગ્યાએ કેન્દ્રિત થઈ જાય છે. તમે જાણો છો કે મને તમને જોઈને આજે આટલી ખુશી કેમ થઈ રહી છે? કેમ? મેં પૂછ્યું. અને મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું. મને તમે એટલે ગમો છો કારણ કે તમે મને પ્રેમ નથી કરતા. કારણ કે જો કોઈ બીજું હોત તો તે મને હેરાન કરત, મને ફરિયાદો કરત, નિસાસા નાખત. પણ તમે કેટલા સારા છો. પછી તેણે મારો હાથ એટલા જોરથી દબાવ્યો કે હું લગભગ ચીસ પાડી ઉઠ્યો અને તે હસી પડી. હે ભગવાન, તમે કેટલા સારા મિત્ર છો. થોડા ક્ષણો બાદ તેણે ગંભીર સ્વરમાં કહ્યું, ભગવાને તમને મારી પાસે મોકલ્યા છે.
જો તમે ન હોત તો મારું શું થાત? તમે કેટલા નિસ્વાર્થ છો. તમારો પ્રેમ મારા પ્રત્યે કેટલો ઉદાર છે. જ્યારે હું લગ્ન કરીશ પછી આપણે ખૂબ સારા મિત્ર બનીને રહીશું. હું તમને એટલો જ પ્રેમ કરીશ જેટલો એને. હું અંતરથી વિખેરાઈ ગયો. છતાં મારા હૃદયમાં જાણે હળવું હાસ્ય ગુંજી ઉઠ્યું. તું ખૂબ બેચેન છો, મેં કહ્યું. તું ગભરાયેલી છે. તને લાગે છે કે તે નહીં આવે. ઓહ, એણે જવાબ આપ્યો. જો હું આટલી ખુશ ન હોત તો કદાચ તમારી આ વાત પર રોઈ પડત. પરંતુ તમે મને વિચારવા પર મજબૂર કરી દીધી છે. હું ખરેખર થોડીક ચિંતિત છું, થોડીક પરેશાન. પણ બસ, હવે ભાવનાઓની વાતો નહીં કરીએ. એ જ ક્ષણે અમે કોઈના પગલાંનો અવાજ સાંભળ્યો. અંધારામાં એક આકૃતિ અમારી તરફ આવી રહી હતી. અમે બંને નવાઈ પામ્યા. તે લગભગ રાડ પાડી ઉઠી. મેં તેનો હાથ છોડી દીધો અને જવા માટે હળવેથી ડગ માંડ્યા. પણ અમે ખોટા હતા. એ નહોતો. તમે ગભરાઈ કેમ ગયા? તેણે કહ્યું. તમે મારો હાથ કેમ છોડી દીધો? પછી તેણે મારો હાથ ફરી પકડી લીધો. આવો, આપણે સાથે તેનો સામનો કરીશું. હું ઈચ્છું છું કે એ જુએ આપણે બંને એકબીજાને કેટલા પસંદ કરીએ છીએ. આપણે એકબીજાને કેટલા પસંદ કરીએ છીએ. મેં જોરથી કહ્યું. ઓહ, નાસ્તેનકા, નાસ્તેનકા. મેં વિચાર્યું, ત્યાં નાનકડા વાક્યમાં કેટલું બધું કહી દીધું. આવો પ્રેમ હૃદયને ઠંડુ પાડી દે છે અને આત્માને ભારે કરી દે છે. તારો હાથ ઠંડો છે અને મારો અગ્નિની જેમ સળગી રહ્યો છે. તું કેટલી અંધ છે, નાસ્તેનકા. ઓહ, એક ખુશ માણસ ક્યારેક ક્યારેક કેટલો અસહ્ય બની જાય છે. પણ હું તારા પર ગુસ્સે નથી થઈ શકતો. મારું હૃદય ભરાઈ ગયું. સાંભળ નાસ્તેનકા, મેં કહ્યું. શું તને ખબર છે મારો આખો દિવસ કેવી રીતે વીત્યો? કેવી રીતે? કહો ને. તમે હજી સુધી કેમ કશું જ કહ્યું નહીં? નાસ્તેનકાએ કહ્યું. સૌપ્રથમ તો નાસ્તેનકા, જ્યારે મેં તારા બધા જ કામ પૂરા કર્યા, તારો પત્ર પહોંચાડ્યો, તારા સારા મિત્રોને મળ્યો, ત્યારે હું ઘરે ગયો અને સૂઈ ગયો. બસ આટલું જ? તેણે હસતા હસતા મને ટોક્યો. હા, લગભગ આટલું જ. મારી આંખોમાં આવી જતા બેવકૂફ આંસુઓને રોકતા હું બોલ્યો. આપણી મુલાકાતના 1 કલાક પહેલાં જ હું ઉઠ્યો અને તો પણ મને એવું લાગ્યું કે જાણે હું ઊંઘ્યો જ નથી. હું નથી જાણતો કે મારી સાથે શું થઈ રહ્યું છે. મને એવું લાગી રહ્યું હતું જાણે કે સમય ત્યાં જ થોભી ગયો છે. જાણે કે તે એક અહેસાસ, તે ભાવનાને હું હંમેશા માટે મારી અંદર અનુભવતો રહીશ. જાણે કે એક પળ હંમેશા માટે થઈને ખેંચાઈ ગઈ હોય અને જાણે મારું પૂરું જીવન ત્યાં જ રોકાઈ ગયું હોય. હે ભગવાન, હે ભગવાન, નાસ્તેનકાએ વચ્ચે જ ટોકતા કહ્યું. આનો શું અર્થ છે? હું તો એક પણ શબ્દ નથી સમજી શકતી. ઓહ નાસ્તેનકા, હજુ પણ એક હળવી આશાના કિરણ સાથે મેં ધીમેથી કહ્યું. હું કેમે કરીને તને આ વિચિત્ર અહેસાસ સમજાવવા માંગતો હતો. છોડો, ચૂપ રહો.
તેણે કહ્યું, અને એ જ ક્ષણે તે મારી નિયત પારખી ગઈ. અચાનક જ તે અસાધારણ રીતે ચંચળ, હસમુખી અને તોફાની થઈ ગઈ. તેણે મારો હાથ પકડી લીધો અને હસી, અને એવું ઈચ્છ્યું કે હું પણ હસું. મારી દરેક મૂંઝવણ ભરેલી વાત પર તે હસી, જાણે કે તેણે એક રમત શરૂ કરી દીધી હોય. તમે જાણો છો, તેણે કહ્યું, મને થોડું ખરાબ લાગી રહ્યું છે કે તમે મને પ્રેમ નથી કરતા. તેમ છતાં મિસ્ટર ગંભીર, હું તમને દોષ નથી દઈ શકતી, કારણ કે હું કંઈ પણ વિચાર્યા વગર દરેક વાત તમને કહી દઉં છું. અગિયાર વાગી ગયા, મેં કહ્યું, જ્યારે દૂર એક મિનારા પરથી હળવો ઘંટનાદ સંભળાયો. તે અચાનક થોભી ગઈ, હસવાનું બંધ કરી દીધું અને ટકોરા ગણવા માંડી. હા, 11 વાગી ગયા, તેણે કહ્યું. તેનો અવાજ હવે થોડો ગભરાયેલો હતો. મને તત્કાળ પસ્તાવો થયો કે મેં તેને ગભરાવી દીધી, તેને ટકોરા ગણવા પર મજબૂર કરી દીધી. પોતાની આ ભૂલ માટે હું પોતાને જ ભાંડ્યો. મને તેના ઉપર દયા આવી રહી હતી અને મને એ નહોતું સમજાઈ રહ્યું મારી ભૂલનો પ્રાયશ્ચિત હું કેવી રીતે કરું. મેં તેને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો. એના ન આવી શકવાના 100 બહાના ગણાવ્યા. ચિત્ર વિચિત્ર તર્ક અને સબૂત આપ્યા. પરંતુ હું જાણતો હતો, અમે બંને જાણતા હતા કે તે નહીં આવે. આમ જુઓ તો આ એક રમૂજી વાત છે. પોતાના તર્કની અદ્ભુત સ્પષ્ટતાની પ્રશંસા કરતા મેં કહેવાનું શરૂ કર્યું. વિચારી તો જો, તે આવી જ નહોતો શકતો, નાસ્તેનકા. તે મને એટલો મૂંઝવી દીધો કે હું પણ સમયનો હિસાબ રાખવાનું ભૂલી ગયો. વિચારી જો, બની શકે છે કે એને તારો પત્ર મળ્યો જ ન હોય. અને જો તેણે જવાબ દેવાનું વિચાર્યું હોય તો તે આજે કેવી રીતે આવી શકે છે? બની શકે છે કે તે ઘરે જ ન હોય અને હજી સુધી તેણે તારો પત્ર વાંચ્યો જ ન હોય. કંઈ પણ થઈ શકે છે. હા, નાસ્તેનકાએ ઉતાવળે કહ્યું, જાણે કે તે મારી વાતોમાં આશ્વાસન શોધી રહી હોય. હા, મેં તો એવું કંઈ વિચાર્યું જ નહીં. હા, કંઈ પણ થઈ શકે છે, હે ને? પરંતુ તેના અવાજમાં એક વણકહેલી પીડા હતી. જાણે કોઈ બીજો વિચાર અંદર ક્યાંય ગૂંજી રહ્યો હોય, જેને તે પોતે જ સ્વીકારવા નહોતી માગતી. સાંભળો, તેણે કહ્યું, આવતીકાલે સવારે જેટલું બને તેટલું જલ્દી તમે તેના ઘરે જાઓ. અને જો કોઈ ઉત્તર મળે તો તરત મને કહેજો. તમે જાણો છો ને હું ક્યાં રહું છું? પછી તેણે ધીમે ધીમે પોતાનું સરનામું બોલી બતાડ્યું. જાણે કે તેને ભય હોય કે હું ભૂલી જઈશ. પછી તે અચાનક ફરી ખૂબ કોમળ થઈ ગઈ, જાણે મારા માટેની કોઈ અજ્ઞાત ચિંતાથી તે ભયભીત થઈ ગઈ હોય. તે મારી વાતો ધ્યાનથી સાંભળતી રહી. પરંતુ જ્યારે મેં તેને કોઈ પ્રશ્ન કર્યો ત્યારે તે ચૂપ રહી, મૂંઝાઈ ગઈ અને પોતાનો ચહેરો ફેરવી લીધો. મેં તેની આંખોમાં જોયું. હા, તે રડી રહી હતી. અરે, આ શું કરી રહી છે? આમ રડાય નહીં. તું આટલી ભાવુક કેવી રીતે થઈ શકે છે? તદ્દન બાળકી જેવી છે તું. આ છોકરમત છે. ચલ, શાંત થઈ જા. તેણે જબરદસ્તી સ્મિત આપવાનો પ્રયત્ન કર્યો, સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તે ધ્રુજી રહી હતી અને તેનું વક્ષ ભારે શ્વાસોથી ઊંચું નીચું થઈ રહ્યું હતું. હું તમારા વિશે વિચારી રહી હતી. થોડી વાર ચૂપ રહ્યા પછી તેણે કહ્યું,
તમે એટલા સારા છો કે જો હું તમારી કદર ન કરું તો હું પથ્થર કરતાં પણ બદતર થઈ જઈશ. તમે જાણો છો, અત્યારે મારા મગજમાં એક વિચિત્ર વાત આવી. હું તમારી અને એની તુલના કરી રહી હતી. શા માટે એ તમારા જેવો નથી? શા માટે એ તમારા જેટલો સારો નથી? જ્યારે હું એને તમારા કરતાં કેટલોય વધારે પ્રેમ કરું છું. ઓહ નાસ્તેનકા, મેં કોઈ ઉત્તર ન આપ્યો. તે મારા ઉત્તરની પ્રતીક્ષા કરતી રહી. શક્ય છે કે હજી હું તેને પૂરેપૂરો ઓળખી ન હોઉં. તમને ખબર છે, હું હંમેશા તેનાથી થોડી ગભરાતી રહી છું. તે કાયમ થોડું ગંભીર લાગતો, પરંતુ હું જાણું છું કે તેનું હૃદય મારા કરતાં વધારે કોમળ છે. ના નાસ્તેનકા, ના, મેં ધીમેથી કહ્યું. આનો અર્થ છે કે તું એને પોતા કરતાં પણ વધારે ચાહે છે. હા, માની લો કે એવું જ છે, તેણે નિર્દોષતાથી જવાબ આપ્યો. પરંતુ શું તમે જાણો છો, મને હવે વધુ એક વાત સમજાય છે. હું એના વિશે નથી કહી રહી, બસ એમ જ વિચાર કરતી હતી. શા માટે આપણે બધા ભાઈ બહેનની જેમ નથી રહી શકતા? કેમ દરેક જણ પોતાના હૃદયની વાત છુપાવે છે? કેમ દરેક જણ પોતાના ખરા ભાવોને દબાવી દે છે? જાણે કે તેમને છતાં કરીને તેઓ કોઈ અન્યાય કરવા જઈ રહ્યા હોય. ઓહ નાસ્તેનકા, તે બિલકુલ સત્ય કહ્યું. મારી ભાવનાઓને દબાવીને મેં કહ્યું. ના ના, તેણે ભાવથી કહ્યું. તમે અલગ છો. હું નથી જાણતી કે આને કઈ રીતે કહેવું, પરંતુ મને લાગે છે કે તમે હમણાં જ કંઈક ત્યાગીને આવ્યા છો. મારા માટે કંઈક કુરબાન કરી રહ્યા છો. તે અચાનક ચૂપ થઈ ગઈ અને અચકાઈને મારી તરફ જોયું. જો મેં કંઈ ખોટું કહી દીધું હોય તો મને માફ કરી દેજો. હું એક સાધારણ છોકરી છું. મને જીવનનો વધારે અનુભવ નથી. હું ફક્ત એટલું કહેવા માંગુ છું કે હું તમારી આભારી રહીશ, કારણ કે હું આ બધું અનુભવી રહી છું. ઓહ ઈશ્વર તમને ખુશ રાખે. તમે બદલાઈ રહ્યા છો. તમે હવે એવા નથી રહ્યા જેવા તમે કહ્યું હતું. જો ક્યારેય તમે કોઈના પ્રેમમાં પડો તો ઈશ્વર તમને તેની સાથે ખુશ રાખે. હું તમારી પ્રેમિકા માટે કંઈ જ નહીં માગું, કારણ કે હું જાણું છું કે એ તમારી સાથે હંમેશા ખુશ રહેશે. હું પણ એક છોકરી છું અને એટલે જ હું જાણું છું. તેણે મારો હાથ જોરથી પકડી લીધો અને દબાવ્યો. હું એટલો ભાવુક થઈ ગયો કે કંઈ જ બોલી ન શક્યો. કેટલીક મિનિટો એમ જ વીતી ગઈ. હા, એ સ્પષ્ટ છે કે એ હવે નહીં આવે. અંતે તેણે ધીમેથી કહ્યું. ખૂબ મોડું થઈ ગયું છે. એ આવતીકાલે આવશે, મેં આત્મવિશ્વાસથી કહ્યું. હા, તેણે કહ્યું. જાણે કે તે પોતાને જ દિલાસો આપવાનો પ્રયત્ન કરી રહી હોય. હવે મને પણ લાગી રહ્યું છે કે તે આવતીકાલે જ આવશે. ખેર, અલવિદા. આવતીકાલે મળીશું. જો વરસાદ આવશે તો હું નહીં આવું, પરંતુ પરમ દિવસે જરૂર આવીશ. ભલે ગમે તે થઈ જાય, તમારે અહીં રહેવું પડશે. હું તમને મળવા માંગુ છું. પછી જ્યારે અમે જુદા પડી રહ્યા હતા, તેણે મારો હાથ પકડી લીધો અને સીધું જ મારી આંખોમાં જોઈને કહ્યું, આપણે હંમેશા સાથે રહેશું ને? ઓહ નાસ્તેનકા, નાસ્તેનકા. કાશ તું જાણી શકત કે હું કેટલો એકલો છું. રાતના 9 વાગ્યા ત્યાં જ મારાથી ઘરમાં બેસી ના શકાયું. મેં મારો ઓવરકોટ પહેર્યો અને બહાર નીકળ્યો. ભલે ને મોસમ ખરાબ હોય,
હું ત્યાં જ ગયો જ્યાં અમે દરરોજ રાતે મળતા હતા અને અમારી એ બેન્ચ પર બેસી ગયો. પછી હું તેના ઘરની ગલી સુધી જતો રહ્યો, પરંતુ દરવાજાથી 2 ડગલા દૂર ઊભો રહીને પાછો આવી ગયો. બારીઓ તરફ જોયા વગર જ હું ઘરે આવી ગયો. ખૂબ ઠંડો, ખૂબ ઉદાસ દિવસ હતો. જો મોસમ સારો હોત તો હું આખી રાત રસ્તાઓ ઉપર ભટકતો રહ્યો હોત. પરંતુ આવતીકાલે, હા, આવતીકાલે તે મને બધું જ કહી દેશે. પરંતુ આજે કોઈ પત્ર ન આવ્યો. આ કદાચ હું પહેલેથી જ જાણતો હતો. કદાચ હવે તે બંને સાથે છે. ચોથી રાત. હે ભગવાન, આ બધું કઈ રીતે પૂરું થઈ ગયું? આ બધું ક્યાં છેટ આવીને રોકાયું? હું બરાબર 9 વાગે પહોંચ્યો. તે પહેલેથી જ ત્યાં હતી. મેં તેને દૂરથી જ જોઈ લીધી. તે એવી જ રીતે રેલિંગ પર વળીને ઊભી હતી જેવી મેં તેને પહેલી વખત જોઈ હતી. એને મારા પગલાંનો અવાજ પણ ન સંભળાયો. નાસ્તેનકા, મેં મારા બધા જ ઉચાટને દબાવીને તેને બોલાવી. તે તરત જ મારી તરફ ફરી. તો તેણે ઉતાવળે પૂછ્યું, તું જલ્દી કહો. મેં મૂંઝાઈને જોયું. પત્ર ક્યાં છે? શું તમે પત્ર ન લાવ્યા? તેણે રેલિંગને જોરથી પકડીને ફરી વખત પૂછ્યું. ના, કોઈ પત્ર નથી આવ્યો, મેં અંતે કહ્યું. શું એ હજી સુધી તને મળવા નથી આવ્યો? તે ભયથી પીળી પડી ગઈ અને હાલ્યા ચાલ્યા વગર લાંબા સમય સુધી મને જોતી રહી. મેં તેની છેલ્લી આશા પણ મારી નાખી હતી. ઓહ, એમ હજો, તેણે ધ્રુજતા અવાજે કહ્યું. જો તે મને આવી જ રીતે છોડી દેવા માંગતો હોય તો ભલે એમ હજો. તેણે પોતાની નજરો ઢાળી દીધી અને ફરી મને જોવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નજર ન મેળવી શકી. થોડા સમય સુધી તે પોતાની લાગણીઓ સાથે લડતી રહી અને પછી અચાનક જ રેલિંગ પર કોણી ટેકવીને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ઓહ, રડ નહીં. મેં કહેવા ઈચ્છ્યું, પણ એને જોઈને મારી પાસે કહેવા માટે કશું જ નહોતું. હું એને શું કહેત? મને આશ્વાસન ન આપો, તેણે કહ્યું. એના વિશે હવે કંઈ જ ન કહો. ન કહો કે તે આવશે. ન કહો કે તેણે મને નિર્દય અને અમાનવીય રીતે નથી છોડી. હવે શું ફાયદો? કેમ? શું મારા પત્રમાં કંઈક એવું હતું? એ હતભાગી પત્રમાં તેનું ગળું રૂંધાઈ ગયું અને તેનો અવાજ આંસુઓમાં ડૂબી ગયો. તેને આ સ્થિતિમાં જોઈને મારું હૃદય ભાંગી રહ્યું હતું. ઓહ, તે કેટલો ક્રૂર છે! તેણે ફરીથી બોલવાનું શરૂ કર્યું. અને એક પણ શબ્દ નહીં, એક પણ વાક્ય નહીં. કમસે કમ તે એટલું તો લખી જ શકતો હતો કે તે મને પ્રેમ નથી કરતો, કે તેણે મને નકારી દીધી છે. પણ 3 દિવસ થઈ ગયા અને એક પણ શબ્દ નહીં. કેટલું સરળ હતું તેના માટે એક નિર્દોષ નિસહાય છોકરીને આમ છોડી દેવું, જેનો એકમાત્ર વાંક એ છે કે તેણે એને પ્રેમ કર્યો. ઓહ, આ 3 દિવસમાં મેં કેટલું સહન કર્યું છે, તેણે હિબકા ભરતા કહ્યું.
ઓહ ભગવાન! જ્યારે હું વિચારું છું કે હું સામેથી તેની પાસે ગઈ, પોતાને તેની સામે ઝુકાવી દીધી, રડી તેની પાસેથી થોડોક પ્રેમ માંગ્યો, અને એ પછી આ બધું. સાંભળો, તેણે અચાનક મને કહ્યું, અને તેની કાળી આંખોમાં એક અનોખી ચમક હતી. આ સત્ય ન હોઈ શકે. આવું ન થઈ શકે. આ સ્વાભાવિક નથી. આપણે કંઈક ભૂલ કરી રહ્યા છીએ. બની શકે કે એને મારો પત્ર મળ્યો જ ન હોય. બની શકે કે એને અત્યાર સુધી કંઈ ખબર જ ના હોય. કહો ને, મને સમજાવો ને. હું સમજી નથી શકતી. કોઈ કોઈની સાથે આટલી ક્રૂરતા કેવી રીતે કરી શકે છે? એક શબ્દ પણ નહીં. દુનિયાનો સૌથી નીચ માણસ પણ આટલો બેરહેમ, આટલો ક્રૂર ન હોઈ શકે. કદાચ એણે મારા વિશે કંઈ સાંભળ્યું હોય. કદાચ એને કોઈએ મારા વિશે કંઈક કહ્યું હોય. એ એક આશાથી મારી તરફ જોઈ રહી હતી. તમે શું વિચારો છો? તેણે પૂછ્યું. હું નહોતો જાણતો કે મારે તેને શું ઉત્તર દેવો જોઈએ. પરંતુ મારું હૃદય કહી રહ્યું હતું કે હું તેનાથી ખોટું નથી બોલી શકવાનો. તેને કોઈ ખોટી આશા નથી બંધાવી શકવાનો. મેં તેની આંખોમાં જોયું. તે પૂરેપૂરી ભાંગી પડી હતી. અને હું પણ અંદરથી ભાંગી રહ્યો હતો. સાંભળ નાસ્તેનકા, હું તારા વતી આવતીકાલે તેની પાસે જઈશ. શું? અને પછી? હું તેને બધું જ પૂછીશ અને તેને બધું જ કહીશ. અને પછી? હા, તારે તેને એક પત્ર લખવો જોઈએ નાસ્તેનકા. ના, ના ન કહેતી. હું તેને તારા નિર્ણયનું સન્માન કરવા માટે આગ્રહ કરીશ. તે બધું જ સાંભળશે. ના મારા મિત્ર, ના. તેણે મને વચ્ચે જ રોકી દીધો. બસ, હવે વધુ નહીં. ન એક શબ્દ, ન એક વાક્ય. બસ, હવે હું તેને નથી ઓળખતી. હવે હું તેને પ્રેમ નથી કરતી. તેને ભૂલી જઈશ. તેનો અવાજ ધ્રુજવા લાગ્યો અને તે આગળ કંઈ જ ન બોલી શકી. શાંત થા, શાંત થા. બેસ અહીંયા નાસ્તેનકા. મેં તેને બેન્ચ પર બેસાડતા કહ્યું. હું શાંત જ છું. તમે ચિંતા ના કરો. આ કશું જ નથી. બસ આંસુ છે. હમણાં જ સુકાઈ જશે. શું તમને એવું લાગે છે કે હું મરી જઈશ? અહીંયા કૂદી જઈશ? મારું હૃદય પીડાથી છલોછલ હતું. હું કંઈક કહેવા માંગતો હતો, પરંતુ કહી ન શક્યો. સાંભળો, તેણે મારો હાથ પકડીને કહ્યું. કહો, તમે આવું ન કરત ને? તમે એ છોકરીને ન છોડત જે પોતે તમારી પાસે આવી છે. તમે તેના નબળા મૂરખ દિલ પર આવો હીણ કટાક્ષ ન કરત, હે ને? તમે તેનું ધ્યાન રાખત, હે ને? તમે સમજત કે તે એકલી છે, કે તેને પોતાને સંભાળતા નથી આવડતું, કે તે નથી જાણતી કે તમારા પ્રેમમાંથી તે પોતાને કઈ રીતે ઉગારે, અને એમાં તેનો કોઈ વાંક નથી. તેણે કંઈ જ ખોટું નથી કર્યું. ઓહ નાસ્તેનકા. અંતે હું મારી લાગણીઓ ઉપર કાબૂ ન રાખી શક્યો. હવે તું મને તકલીફ આપી રહી છે. તું મારા હૃદયને ચીરી રહી છે
નાસ્તેનકા, હું ચૂપ નથી રહી શકતો નાસ્તેનકા. મારે બોલવું જ પડશે. મારે એ બધું જ કહેવું પડશે જે મારા હૃદયમાં ઉભરાઈ રહ્યું છે. હું ઊભો થઈ ગયો. તેણે આશ્ચર્યથી મારી સામે જોયું. શું થયું તમને? તેણે અંતે પૂછ્યું. સાંભળ, મેં કહ્યું. સાંભળ નાસ્તેનકા, હું જે કહેવા જઈ રહ્યો છું તે સાવ નકામું છે, અસંભવ છે, મૂર્ખામી છે. હું જાણું છું કે એ ક્યારેય ન થઈ શકે, પરંતુ હું ચૂપ નથી રહી શકતો. તું જે સહન કરી રહી છે એ માટે હું પહેલાથી જ તારી માફી માંગુ છું. શું? તેણે આંસુ લૂછતા મારી સામે જોયું. તેની આંખોમાં એક વિચિત્ર જિજ્ઞાસા હતી. શું કહેવા માંગો છો? આ અસંભવ છે, પણ હું તને પ્રેમ કરું છું નાસ્તેનકા. બસ, હવે બધું જ કહી દીધું, મેં હાથ ઝટકીને કહ્યું. હવે જો તું મારી સાથે એવી જ રીતે વાત કરી શકીશ જેવી રીતે અત્યાર સુધી કરી રહી હતી. અને નાસ્તિનકાએ વચ્ચેથી જ મારી વાત કાપી દીધી. તો શું થયું? મને તો પહેલાથી જ ખબર હતી કે તમે મને પ્રેમ કરો છો, પણ હું એમ વિચારતી હતી કે તમે મને પસંદ કરો છો. બસ, પહેલા એ ફક્ત પસંદ હતી નાસ્તેનકા, પરંતુ હવે તે તેનાથી ક્યાંય વધારે છે. હું એ જ સ્થિતિમાં છું જેમાં તું હતી જ્યારે તું તેની પાસે પોતાનો સામાન લઈને જતી રહી હતી. અને આમ જો તો હું તારા કરતાં પણ વધારે બદતર સ્થિતિમાં છું નાસ્તેનકા, કારણ કે તે કોઈ બીજાને પ્રેમ નહોતો કરતો જેવી રીતે તું કરે છે. તમે શું કહી રહ્યા છો? હું કંઈ જ નથી સમજી શકતી. પણ કહો કે આ બધું અચાનક શા માટે? અને પછી રોકાઈ ગઈ. તેના ગાલ લાલ થઈ ગયા અને તેની આંખો ઢળી ગઈ. હવે શું કરી શકાય નાસ્તેનકા? હું શું કરું? હું દોષી છું. મેં તારો... ના, હું દોષી નથી નાસ્તેનકા. મારું હૃદય મને કહી રહ્યું છે કે હું સાચો છું, કારણ કે હું તને તકલીફ નથી પહોંચાડી શકતો. મારી આંખોમાંથી આંસુ ખરવા લાગ્યા. બેસો. મને બેન્ચ પર બેસાડતા તેણે ધીમેથી કહ્યું. હે ભગવાન! ના નાસ્તેનકા, હું નહીં બેસું. હવે હું વધુ અહીં નહીં રહી શકું. હવે તું ફરી મને નહીં જોઈ શકે. હું બધું જ કહી દઈશ અને જતો રહીશ. હું બસ એટલું કહેવા માંગતો હતો કે તું ક્યારેય ન સમજી શકત કે હું તને કેટલો પ્રેમ કરું છું. આ ભેદ હું મારા હૃદયમાં જ દટાયેલો રાખત. પરંતુ જ્યારે મેં તને રડતી જોઈ, તારી પીડા જોઈ, જ્યારે મેં અનુભવ્યું કે તારા પ્રેમને નકારી દેવામાં આવ્યો છે, ત્યારે મારું હૃદય દર્દથી ચીરાઈ ગયું અને હું ચૂપ ન રહી શક્યો નાસ્તેનકા. મારી સાથે વાત કરો, નાસ્તેનકાએ કહ્યું. તને મારી દયા આવી રહી છે નાસ્તેનકા, પણ જે છે તે આ જ છે. જે કહેવાઈ ગયું તે પાછું નથી લઈ શકાતું, બરાબર ને? હવે તું જાણી ગઈ છો કે આ જ મારું સત્ય છે. અને હવે હું ઈચ્છું છું કે તું સાંભળે. જ્યારે તું અહીંયા બેસીને રડી રહી હતી ત્યારે મને લાગ્યું, ઓહ, મને કહેવા દે કે મને શું લાગ્યું. મને લાગ્યું કે કદાચ તે એને પ્રેમ કરવાનું છોડી દીધું હશે. ગઈકાલે અને પરમ દિવસે પણ આ જ વિચાર્યું હતું નાસ્તેનકા. જો એવું હોત તો હું ચોક્કસપણે તને મને પ્રેમ કરવા માટે મનાવી શકત.
તે પોતે જ કહ્યું કે તું લગભગ મને પ્રેમ કરવા લાગી છે. પછી શું થયું? બસ બસ આ જ કહેવું છે મારે. હું જાણવા માંગુ છું કે જો તું મને પ્રેમ કરવા લાગત તો શું થાત? હું એક સાધારણ માણસ છું નાસ્તેનકા. મારી પાસે કશું જ ખાસ નથી. પરંતુ એ વાત મહત્વની નથી. હું વ્યવસ્થિત રીતે નથી કહી શકતો નાસ્તેનકા. હું ખૂબ મૂંઝાયેલો છું. પરંતુ હું તને એટલો પ્રેમ કરત કે તને ક્યારેય એવો અહેસાસ ન થાત કે તારો પ્રેમ મારા માટે બોજારૂપ છે. તને એવો અનુભવ થાત કે તારી પાસે હંમેશા એક એવું હૃદય છે જે તારા માટે ધડકે છે, જે તારું આભારી છે, જે તારા માટે જીવવા તૈયાર છે. ઓહ નાસ્તેનકા, નાસ્તેનકા. રડો નહીં. હું નથી ઈચ્છતી કે તમે રડો. નાસ્તેનકાએ ઉતાવળે ઊભા થતાં કહ્યું. ચલો ઉઠો, મારી સાથે ચલો, રડો નહીં. તેણે આંસુ લૂછતા કહ્યું. ચલો હવે જઈએ. કદાચ હું તમને કંઈક કહીશ. જો હવે એ મને ભૂલી ગયો, જો હવે એણે મને છોડી દીધી, તો પણ હું તેને પ્રેમ કરું છું. હું કોઈ દગો કરવા નથી માંગતી, પણ જવાબ આપો. જો હું તમને પ્રેમ કરવા લાગું, જો હું ફક્ત... તે અચાનક રોકાઈ ગઈ. ઓહ મારા દોસ્ત, મારા દોસ્ત. વિચારો કે મેં તમને કેટલા દુઃખી કર્યા. જ્યારે મેં તમારા પ્રેમની મજાક ઉડાડી, જ્યારે મેં તમારા એમ કહીને વખાણ કર્યા કે તમે મને ગમો છો કારણ કે તમે મને પ્રેમ નથી કરતા. ઓહ, હું આટલી અંધ કેમ હતી? હું આ પહેલાં કેમ ન સમજી શકી? હું આટલી મૂરખ કઈ રીતે થઈ શકતી હતી? પરંતુ ખેર, મેં નક્કી કરી લીધું છે કે હું તમને બધું જ કહીશ. નાસ્તેનકા, તને ખબર છે શું? હું જતો રહીશ. હું ફક્ત તને તકલીફ આપી રહ્યો છું. હવે તું એ વાત પર પસ્તાઈ રહી છો કે તે મારી મજાક ઉડાડી. અને હું નથી ઈચ્છતો કે તારા બીજા દુઃખોમાં હું ઉમેરો કરું. આ મારી જ ભૂલ છે નાસ્તેનકા. અચ્છા, અલવિદા. થોભો, મારી વાત સાંભળો. શું તમે રાહ જોઈ શકો છો? કોની? હું તેને પ્રેમ કરું છું, પણ હું આ પીડામાંથી ઉગરી જઈશ. મારે ઉગરવું જ પડશે. હું એને ભૂલી જઈશ. મારે તેવું કરવું જ પડશે. હું મહેસૂસ કરી રહી છું કે હું તેમાંથી બહાર નીકળી રહી છું. કોને ખબર, કદાચ આજે જ બધું પૂરું થઈ જાય. કારણ કે તે મારી ઉપર હસ્યો જ્યારે તમે મારી સાથે રડ્યા. કારણ કે તમે મને ન નકારી દીધી જેવી રીતે એણે. કારણ કે તમે મને પ્રેમ કરો છો જ્યારે એણે મને ક્યારેય પ્રેમ કર્યો જ નથી. કારણ કે હું તમને ચાહું છું. હા, હું તમને ચાહું છું એવી જ રીતે જેવી રીતે તમે મને ચાહો છો. મેં પહેલાં પણ કહ્યું હતું, તમે સાંભળ્યું હતું કે હું તમને પ્રેમ કરું છું. હું તમને ચાહું છું કારણ કે તમે એના કરતાં વધારે સારા છો. કારણ કે તમે વધારે આદરપાત્ર છો. કારણ કે એ... અને એ આગળ કશું જ બોલી ન શકી. તેના આંસુ ફરી વહી પડ્યા. તેણે એનું માથું મારા ખભા પર મૂક્યું, પછી મારી છાતી પર, અને પછી ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી.
મેં તેને છાની રાખવાનો પ્રયત્ન કર્યો, તેને આશ્વાસન આપ્યું, પરંતુ તે રડવાનું ન રોકી શકી. તેણે મારો હાથ જકડીને પકડી રાખ્યો અને આંસુઓ સાથે કહેતી રહી, થોભો, થોભો, આ હમણાં જ પૂરું થઈ જશે. હું તમને કશુંક કહેવા માંગુ છું. તમારે આ આંસુઓનો કોઈ અર્થ ન કાઢવો જોઈએ. આ બીજું કંઈ જ નથી, ફક્ત મારી નબળાઈ છે. બસ થોભી જાઓ, થોડી વારમાં બધું જ સરખું થઈ જશે. અંતે તે શાંત થઈ. તેણે પોતાની આંખો લૂછી અને પછી અમે સાથે ચાલવા લાગ્યા. હું કંઈક કહેવા માંગતો હતો, પણ તેણે મને રોકી લીધો. થોડીવાર પછી તેણે હિંમત એકઠી કરી અને બોલવા લાગી. વાત એમ છે કે તેણે ઢીલા અને ધ્રુજતા સ્વરે કહ્યું. અવાજમાં એક મીઠી પીડા હતી. એવું ન વિચારતા કે હું એટલી હલકી છું, એટલી બેવફા છું કે આટલી સહેલાઈથી ભૂલી જઈ શકું છું. મેં એને આખું 1 વર્ષ પ્રેમ કર્યો છે અને હું સમ ખાઈને કહું છું કે મેં ક્યારેય વિચારોમાં પણ તેની સાથે દગો નથી કર્યો. તેણે મારું અપમાન કર્યું છે, મને પીડા આપી છે. ઈશ્વર તેને માફ કરે, પણ એણે મારું દિલ તોડી દીધું. હું હવે તેને પ્રેમ નથી કરતી, કારણ કે હું તેને જ પ્રેમ કરી શકું છું જે ઉદાર હોય, જે મને સમજે, કારણ કે હું પોતે એવી છું અને તે તેને લાયક નથી. પરંતુ કોને ખબર, મારા પ્રિય દોસ્ત. તેણે મારો હાથ જોરથી પકડ્યો. કોને ખબર, કદાચ મારો આ પ્રેમ ફક્ત એક ભ્રમ હતો, કદાચ માત્ર એક કલ્પના. કદાચ આ ફક્ત એટલે શરૂ થયું કારણ કે હું દાદીના કઠોર બંધનોમાં બંધાયેલી હતી. કદાચ મારે કોઈ બીજાને પ્રેમ કરવો જોઈતો હતો, કોઈ એવાને જેને મારી દયા આવે, અને તે અચાનક રોકાઈ ગઈ. પણ હવે છોડો, આ વિશે હવે આપણે વધારે વાત નહીં કરીએ. તેણે જલ્દીથી કહ્યું. તેનો શ્વાસ ભારે થઈ ગયો. હું ફક્ત એ કહેવા માંગતી હતી કે હું હજી પણ તેને પ્રેમ કરું છું, અથવા તો કરતી હતી. છતાં પણ જો તમે એમ કહો છો કે તમારો પ્રેમ એટલો ઊંડો છે કે મારી જૂની લાગણીઓને એ મિટાવી શકે છે, જો તમે મારી ઉપર દયા કરી શકો, જો તમે મને મારી તકદીરના ભરોસે એકલી મૂકી દેવા નથી માંગતા, કોઈ આશા, કોઈ આશ્વાસન વગર, જો તમે મને હંમેશા આમ જ પ્રેમ કરી શકતા હો જેવો હમણાં કરો છો. તે ફરી રોકાઈ, ઊંડો શ્વાસ લીધો અને ધીરેથી કહ્યું. હું સમ ખાઈને કહું છું કે મારો પ્રેમ અંતે તમારા પ્રેમને લાયક બની જશે. શું તમે મારો હાથ થામશો? નાસ્તેનકા, મેં અનુકંપા સાથે કહ્યું. ઓહ નાસ્તેનકા, નાસ્તેનકા. બસ હવે બહુ થઈ ગયું. તેણે પ્રયત્નપૂર્વક પોતાને સંભાળીને કહ્યું. હવે બધું જ કહેવાઈ ગયું છે. છે ને? હવે તમે ખુશ છો, હું પણ ખુશ છું. હવે આ વિષયે એક શબ્દ પણ નહીં. હવે બસ આને અહીં જ છોડી દો. કોઈ બીજા વિષય પર વાત કરો, ભગવાનને ખાતર. હા નાસ્તેનકા, હા. હવે બસ. હવે હું ખુશ છું. હા, હું ખુશ છું.
નાસ્તેનકા, હવે જલ્દી કોઈ બીજા વિષય પર વાત કરીએ. હા, હું તૈયાર છું. અમે બંને ચૂપ થઈ ગયા. અમે હસતા, રડતા, ઢંગધડા વગરની વાતો કરતા. પછી અચાનક રસ્તો પાર કરી લેતા. પછી પાછા વળી જતા. પછી ક્યાંક ખૂણામાં ઊભા રહી જતા. અમે નાના બાળકો જેવું વર્તન કરી રહ્યા હતા. હું અત્યાર સુધી એકલો રહેતો હતો નાસ્તેનકા, પણ આવતીકાલથી મેં શરૂ કર્યું. તું જાણે જ છે કે હું એક ગરીબ માણસ છું નાસ્તેનકા. વર્ષે મારી પાસે 1000-1200 રૂબેલ હોય છે, પણ તેનાથી શું ફરક પડે છે? કોઈ ફરક નથી પડતો. અને દાદીનું પેન્શન પણ છે, તો એ આપણા પર ભારરૂપ નહીં બને. આપણે દાદીને સાથે રાખવા પડશે. હા, બિલકુલ, દાદીને તો સાથે જ રાખીશું. પણ માત્રોના? હા, અને ફોકલા પણ છે. માત્રોના સારી છે, પણ તેનામાં એક ખામી છે. તેનામાં કલ્પનાનો જરા પણ અંશ નથી નાસ્તેનકા, જરા પણ નહીં. પરંતુ તે પણ કંઈ બહુ મોટી વાત નથી. કંઈ વાંધો નહીં, તે બંને એકસાથે રહી શકે છે. પણ તમે આવતીકાલે જ અમારી પાસે આવી જાઓ. એટલે? તમારા ઘરે? હું તૈયાર છું. હા, અમારે ત્યાં ઉપરનો ઓરડો ખાલી છે. પહેલાં ત્યાં એક વૃદ્ધ મહિલા રહેતા હતા, પણ તે જતા રહ્યા. દાદી ઈચ્છે છે કે ત્યાં કોઈ યુવાન માણસ રહે. મેં પૂછ્યું, કેમ દાદી? તો તેમણે કહ્યું, કારણ કે હવે હું ઘરડી થઈ રહી છું. પછી હસીને કહ્યું, પરંતુ નાસ્તેનકા, એવું ન વિચારતી કે તેને હું તારો પતિ બનાવવા માંગુ છું. ત્યારે મને સમજાઈ ગયું કે તેઓ શું વિચારતા હતા. ઓહ નાસ્તેનકા, અમે બંને જોરથી હસી પડ્યા. બસ હવે બહુ થયું. પણ તમે ક્યાં રહો છો? હું ભૂલી ગઈ. ત્યાં પુલ પાસે, વારાનિકોઝની બિલ્ડિંગમાં. અચ્છા, પેલી મોટી ઇમારત? હા, એ જ મોટી ઇમારત. ઓહ હા, હું જાણું છું કે તે એક સારી જગ્યા છે, પરંતુ જલ્દી જ તમે હવે તેને છોડી દો અને અમારી પાસે આવી જાઓ. આવતીકાલે જ નાસ્તેનકા, આવતીકાલે જ. મારે થોડું ભાડું ચૂકવવાનું બાકી છે, પરંતુ તે કંઈ બહુ મોટી વાત નથી. હમણાં જ મારું વેતન આવી જશે. અને કદાચ હું પણ ભણાવવા લાગું. પહેલાં શીખું અને પછી ટ્યુશન્સ આપું. વાહ, કમાલ! અને મને પણ હવે બોનસ મળવાનું જ છે. તો આવતીકાલથી તમે અમારા ભાડુઆત બની જશો. હા, અને પછી આપણે ધ બાર્બર ઓફ સેવિલે જોવા જઈશું. તેઓ તેનું ફરી પ્રદર્શન કરવાના છે. હા, જઈશું, નાસ્તેનકાએ કહ્યું. પરંતુ કંઈક બીજું જોઈએ, એ જ નહીં. ઠીક છે? કંઈક બીજું. તું ઠીક જ કહી રહી છો. મેં વિચાર્યું નહોતું. અમે અમારી જ મસ્તીમાં હતા, જાણે અમારા પર કોઈ જાદુ છવાયેલો હોય. જાણે અમે પોતે જ નહોતા જાણતા કે અમારી સાથે શું થઈ રહ્યું છે. ક્યારેક અમે એક જગ્યાએ રોકાઈ જતા, પછી કશું જ વિચાર્યા વગર બીજી દિશામાં ચાલવા લાગતા. પછી હાસ્ય, પછી રુદન. ક્યારેક ક્યારેક નાસ્તેનકા જવાનું કહેતી, પરંતુ ફરી અમે ત્યાં જ આવી જતા, અમારી બેન્ચ પર. હવે મારે ખરેખર ઘરે જવું જોઈએ. ખૂબ મોડું થઈ ગયું છે, નાસ્તેનકાએ કહ્યું. હવે આપણે આવું છોકરમત છોડી દેવું જોઈએ. હા નાસ્તેનકા,
પરંતુ આજે રાતે હું નહીં ઊંઘું. હું ઘરે નહીં જાઉં. હું પણ કદાચ નહીં ઊંઘી શકું. પરંતુ તમે મને ઘર સુધી મૂકી જાઓ. હા, મૂકી જઈશ ને. પરંતુ આ વખતે ખરેખર ઘરે પહોંચવું છે. ખરેખર. સારું, ચલો ચલો. જો નાસ્તિન કા, આકાશ જો. આવતીકાલે કેટલો સુંદર દિવસ હશે. કેવી ભૂરી રાત છે. કેટલો સુંદર ચાંદ. જો પેલી પીળી વાદળી તેને ઢાંકી રહી છે. જો જો. ના, તે હટી ગઈ. જો. પરંતુ નાસ્તિનકાએ તે વાદળી તરફ ન જોયો. તે મૌન ઊભી રહી, જાણે કે પથ્થર બની ગઈ હોય. અચાનક તેણે પોતાને મારી વધુ નજીક લાવી દીધી. તેનો હાથ ધ્રુજી રહ્યો હતો. મેં તેની સામે જોયું. તેણે પોતાને વધુ નજીક કરી. ત્યારે જ એક નવયુવક અમારી પાસેથી પસાર થયો. તે રોકાયો. અમને ધ્યાનથી જોયા અને પછી થોડાક ડગલાં આગળ જતો રહ્યો. મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું. કોણ છે નાસ્તિન કા? મેં ધીમા અવાજે પૂછ્યું. એ છે, એ જ છે. મારી વધુ નજીક આવતા તે બબડી. તેનો આખો દેહ કંપી રહ્યો હતો. મારા પગ પાણી પાણી થઈ ગયા. નાસ્તિન કા, નાસ્તિન કા, એ તું છે? અમારી પાછળથી એક અવાજ આવ્યો અને એક જ પળમાં તે નવયુવક અમારી તરફ ઉતાવળે ચાલ્યો. હે ભગવાન! નાસ્તિન કાએ કેવી ચીસ પાડી અને કેવી તે પોતાને મારાથી છોડાવીને તેની તરફ ભાગી. હું બસ ઊભો ઊભો જોતો રહી ગયો. મારા ઉપર આભ તૂટી પડ્યો. હજી તો માંડ તે તેના બાહુપાશમાં સમાઈ હતી. જ્યારે તે ફરી મારી તરફ વળી ત્યારે એક જ પળમાં તે ફરી મારી પાસે હતી. અને એ પહેલાં કે હું બીજું કાંઈ સમજી શકું તેણે પોતાના બંને હાથ મારા ગળાની આસપાસ વીંટાળી દીધા અને મને એક હૂંફાળું કોમળ ચુંબન કર્યો. અને કંઈ જ કહ્યા વગર તે ફરી તેની તરફ દોડી ગઈ. તેનો હાથ પકડ્યો અને તેને પોતાની સાથે લઈ ગઈ. હું કેટલીય વાર સુધી ઊભો રહીને તેમને જતાં જોઈ રહ્યો. આખરે તેઓ દેખાતા બંધ થઈ ગયા. રાત સવારમાં બદલાઈ ગઈ. બહાર વરસાદ પડી રહ્યો હતો. વરસાદના ઉદાસ ટીપાં મારી બારી પર વરસી રહ્યા હતા. મારા નાનકડા ઓરડામાં અંધારું હતું. બહાર આકાશ પણ વાદળછાયું હતું. મારું માથું ભારે હતું. શરીર તૂટી રહ્યું હતું. જાણે હળવો તાવ અંગે અંગમાં ભરાઈ રહ્યો હોય. સાહેબ, તમારા માટે એક પત્ર આવ્યો છે. ટપાલી આપીને ગયો છે. માતૃનાએ થોડા વાંકા વળીને કહ્યું. પત્ર? કોનો પત્ર? હું ખુરશી પરથી લગભગ ઉછળીને ઊભો થઈ ગયો. નથી ખબર સાહેબ. જોઈ લો, કદાચ લખ્યું હોય કે કોણે મોકલ્યો છે. મેં ઉતાવળે પત્ર ખોલ્યો. તે તેનો પત્ર હતો. ઓહ, મને માફ કરી દો, માફ કરી દો. તમારી સામે ઘૂંટણીએ થઈને હું વિનંતી કરું છું. મને માફ કરી દો. મેં તમને પણ દગો આપ્યો અને પોતાને પણ. તે એક સ્વપ્ન હતું, એક મૃગજળ. આજે મારું હૃદય તમારા માટે તડપી રહ્યું છે. મને માફ કરી દો. મને દોષ ના આપશો.
કારણ કે તમારા પ્રત્યેની લાગણીમાં મારા મનમાં કોઈ ફરક નથી આવ્યો. મેં કહ્યું હતું કે હું તમને પ્રેમ કરીશ, અને હું હજી પણ કરું છું. ઉલટું હવે પહેલા કરતાં વધારે કરું છું. હે ઈશ્વર, કાશ કે હું તમને બંનેને એક સાથે પ્રેમ કરી શકત. કાશ તમે તે હોત. કાશ તમે તે હોત. તેના શબ્દો મારા મનમાં ગૂંજવા લાગ્યા. મેં યાદ કર્યું, નાસ્તેન કા તારી વાતો. માત્ર ઈશ્વર જાણે છે કે અત્યારે હું તમારા માટે શું શું કરવા તૈયાર છું. હું જાણું છું કે તમે દુઃખી છો, એકલા છો. મેં તમને પીડા આપી છે, પણ જો ખરેખર કોઈ પ્રેમમાં હોય તો ભૂલો જલ્દીથી માફ થઈ જતી હોય છે, અને તમે મને પ્રેમ કરો છો. આભાર. હા, આ પ્રેમ માટે આભાર. આ હંમેશા મારા માટે એક મીઠા સ્વપ્ન જેવું રહેશે, જે જાગ્યા પછી પણ હૃદયમાં વસેલું રહે છે. કારણ કે એ ક્ષણ મને હંમેશા યાદ રહેશે જ્યારે તમે તમારું હૃદય મારી સામે ખુલ્લું મૂકી દીધું હતું અને મારા તૂટેલા હૃદયનો સ્વીકાર કરી લીધો હતો. જો તમે મને માફ કરી દેશો તો હું તમારી યાદોને મારા હૃદયમાં સાચવીને રાખીશ. તમારો આ ઉપકાર હું ક્યારેય નહીં વિસરું. હું તમારી યાદોને સંભાળીને રાખીશ. હું તેની સાથે ક્યારેય દગો નહીં કરું, કારણ કે મારું હૃદય ખૂબ વફાદાર છે. તે કેવું તરત જ તેની પાસે દોડી ગયું જેની માટે તે હંમેશાથી ધડકતું હતું. આપણે મળીશું. તમે અમને મળવા આવશો. તમે અમને છોડીને નહીં જતા રહો. તમે હંમેશા મારા માટે એક મિત્ર બની રહેશો. અને જ્યારે તમે મને જોશો ત્યારે તમે મારો હાથ પકડશો. પકડશો ને? તમે મને માફ કરી દીધી છે ને? તમે મને હજી પણ પહેલા જેટલો જ પ્રેમ કરો છો. ઓહ, મને પ્રેમ કરો. મને એકલી ન છોડો. કારણ કે આ ક્ષણે પણ હું તમને ખૂબ પ્રેમ કરું છું. કારણ કે હું તમારા પ્રેમને લાયક છું. કારણ કે હું તમારો પ્રેમ પામવાને લાયક બનીશ મારા વહાલા. આવતા અઠવાડિયે મારા તેની સાથે લગ્ન છે. છલોછલ પ્રેમ લઈને તે પાછો આવી ગયો છે. તે મને ક્યારેય નહોતો ભૂલ્યો. તમે મારાથી નારાજ નથી ને, કારણ કે હું તેની વાતો કરી રહી છું? પરંતુ હું ઈચ્છું છું કે હું તમને મળું, તેની સાથે. તમને એ ગમશે ને? મને માફ કરી દો. મને ભૂલી ન જતા અને મને પ્રેમ કરતા રહેજો. તમારી નાસ્તેનકા. મેં તે પત્ર વારે વારે વાંચ્યો, કોણ જાણે કેટલીય વાર. મારી આંખોથી આંસુ વહી પડ્યા. અંતે તે મારા હાથમાંથી પડી ગયો અને મેં મારો ચહેરો ઢાંકી લીધો. સાહેબ, ઓ સાહેબ, માત્રોનાએ મને બોલાવ્યો. શું છે માત્રોના? મેં છત પરથી બધા જ જાળા હટાવી દીધા છે. હવે તમે ઈચ્છો તો લગ્ન કરી શકો અથવા પાર્ટીનું આયોજન કરી શકો તેવી ચોખ્ખી થઈ ગઈ છે. મેં માત્રોનકા સામે જોયું. તે હજુ પણ નરવી અને હૃદયથી યુવાન વૃદ્ધ સ્ત્રી હતી. પણ કોણ જાણે કેમ અચાનક જ મેં તેને એક વૃદ્ધ, કરચલીઓવાળી, નબળી, વાંકી વળી ગયેલી અને નિસ્તેજ આંખોવાળી મહિલાના રૂપમાં જોઈ. કોને ખબર શા માટે અચાનક મારો ઓરડો પણ વૃદ્ધ દેખાવા લાગ્યો. દીવારો ઝાંખી પડી ગઈ હતી.
ફર્શ ઘસાઈ ગઈ હતી. બધું જ જૂનું અને ઝાંખું દેખાવા લાગ્યું. ખૂણાઓમાં કરોળિયાના ઝાડા પહેલા કરતાં પણ વધારે મોટા થઈ ગયા હતા. કોને ખબર કેમ, પણ જ્યારે મેં બારીની બહાર જોયું તો સામેવાળી ઇમારત પણ વૃદ્ધ લાગવા લાગી. થાંભલીઓ પરથી ચૂનો ઉખડી ગયો હતો. કાંગરીઓમાં તિરાડો પડી ગઈ હતી અને દિવાલોનો પીળો રંગ ધબ્બાઓથી ખરડાઈ ગયો હતો. કદાચ અચાનક જ વાદળીઓ વચ્ચેથી ડોકાઈને સૂરજની કિરણો એક પળ માટે બહાર આવી હતી અને ફરી વરસાદના ધુમ્મસમાં ખોવાઈ ગઈ, જેને કારણે બધું જ વધારે ઉદાસ લાગવા માંડ્યું. કાં પછી ભવિષ્યનું આખું ચિત્ર મારી સામે આવી ગયું. એક એકલું ઉદાસ ભવિષ્ય, જ્યાં 15 વર્ષ પછી પણ હું એ જ ઓરડામાં, એ જ ખુરશી પર એટલો જ એકલો બેઠો હોઈશ. માત્રોના એટલી જ ના સમજ, એટલી જ વૃદ્ધ અને એટલી જ વાંકી વળી ગયેલી. પરંતુ એથી શું હું મારી નારાજગીને મનમાં ઘૂંટતો રહી અને તારાથી ગુસ્સે રહું? ના નાસ્તેનકા, કદીએ નહીં. તારું આકાશ હંમેશા નિર્મળ રહે, તારું હાસ્ય સદાય જીવંત રહે અને તું હંમેશા સુખી રહે. ઓહ નાસ્તેનકા, ઓહ પરમ કૃપાળુ ઈશ્વર, ખુશીથી છલોછલ આખીએ એક પળ. શું એ એક માણસ માટે ઓછી છે?